ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ વ્હીલર વચ્ચે ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ એક ટુ વ્હીલરમાંથી અકસ્માત બાદ દેશી દારૂની પોટલીઓ પડતા દારૂબંધી સામે સવાલો ઉભા થયા હતા. જો કે ત્યારબાદ એક યુવાન નર્મદા નદીમાં દેશી દારૂની પોટલીઓ ફેંકતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે બાઇક ચાલકોને અકસ્માત નડ્યો હતો. જો કે અકસ્માત બાદ દેશી દારૂ મળી આવતા ભારે વિવાદ સર્જાયો હતો. જો કે ત્યારબાદ પોલીસની હાજરીમાં જ યુવક દેશી દારૂ નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના સાવન વસાવા એક મહિલા સાથે બાઇક પર અંકલેશ્વરથી ભરૂચ આવી રહ્યા હતા. નર્મદા મૈયા બ્રિજ ઉપર એક અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને બાઇક સવારોને ઈજા થઈ હતી. ટક્કર બાદ અકસ્માત સર્જનાર બાઇક પરથી દેશી દારૂનો જથ્થો રોડ ઉપર પડ્યો હતો. દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકતો જોવા મળી રહ્યો છે. આ કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.